આને કહેવાય લલોડી. ન બોલવાનું એ બોલે અને બોલવાનું ભાગ્ય બોલે. પછી આવે જીભ, સંસારિક વાતો કરે, સારું એ બોલે, ખરાબ બોલે, કોકને ખોટું લાગે એવું બોલે ને કોકના વખાણે કરે. પછી આવે રસના, જે રસો હોયની જ વાતો કરે, કીર્તન ગાય. રસો એ કોણ? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. તો 3 જાતની જીભ. તો દરેક કીર્તનમાં આવે રસના. તો સુરદાસી કે છે આ રસના આટલી રૂવા જેટલી હોય ને તો હું રૂવા જેટલો ગુણાનુવાદ ગુસાઈજીના ન કરી શકું. પરમ દયાળે એવા, પરમ કૃપાળે એવા. અને એમનો નિયમ, રોજ 2 જીવને શરણે લઈને ભોજન લેવાનું. જે દિવસે જીવ શરણે ન આવે એ દિવસે ભોજન નહીં લેવાનું. ઠાકોરજીનો સેજ કોર લેવાનું. એનું સાક્ષાત આપણે સાવલી ગયા હતા ને પછી ભાદરવા ગયા. ભાદરવા ગુસાઈજીની બેઠક છે. એમાં ઓલા બાઈ કબૂતરને શરણે લીધા હતા, હંસલા હંસલી શરણે લીધા. એ ક્યાં? માનસરોવર પર, વ્રજમાં. એ જ્યારે માનસરોવરને લીલાનું અનુસંધાન આવશે ત્યારે આપણે એનું વિવરણ કરીશું. ગુસાઈજીને વૈષ્ણવો એટલા વાલા અને દોષ કોઈનાય ન જુએ. ઓલો ખવાસ પ્રાગટ્ય ઉત્સવ હતો ગુસાઈજીનો, ભેટ બહુ આવી તો ભેટ આખી ગોલક ભરાઈ ગઈ. એ કે અંદર મૂકી આવ જા. તો ઓલાની બુદ્ધિ બગડી કે આટલા હીરા મોતી માણેક સોના ચાંદી ને આ એક લઈ જાઉં તો મારી હાથ પેઢી તરી જાય. ગુસાઈજીએ કીધું અંદર મૂક્યા. એણે એવી રીતે મૂકી દીધી કે લઈને ભાગી જવું હોય તો ભાગી જવાય. રાતના એણે જોયું કે બધાય પોઢી ગયા છે. ગુસાઈજી સૈયા મંદિરમાં પોઢી ગયા છે. હવે પેટી ઉચકીને માથે મૂકવી હતી તો પહેલાંના જમાનામાં કૂવે પાણી ભરવા જતા ને નદી પાણી ભરવા જતા તો એમ કે હેલ ચડાવજો ને. હાંડો હોય ને એ ભરાઈ જાય આખો. નીચેનાને હાંડો કહેવાય, મોટું હોય એને. અત્યારે તો છોકરાઓને પૂછ કેવું પડે, બા વોટ્સ ધ મિનિંગ ઓફ હાંડા એન્ડ ગાગર, પ્લીઝ એક્સપ્લેન મી. એટલે હાંડો હોય એટલે પનિહારીઓ એકલી ન જાય પનિયા ભરવા. શું કામ? હેલ ચડાવે કોણ? હાંડો. એકબીજાને હાંડો ચડાવે. તો અહીંયા આ પેટી તો આટલી મોટી, હવે કોણ ચડાવે? એકલા તો બેલેન્સ ન રહે, પડી જાય માથું ફૂટી જાય. ગુસાઈજી તો પુષ્ટિ પુરુષોત્તમ સાક્ષાત ઠાકોર છે. એ કે ઉભો રહે ધીમેકથી, કે કોઈને ખબર ન પડે હું આવું છું, હું ચડાવું. આ કૃપાળું ચડાવી. એ કે આ રસ્તેથી જા એટલે તને કોઈ પકડે નહીં. ઓલો અડધે ગયો ને પાછો આવ્યો. ર મને કેમ આવી કુબુદ્ધિ સૂજી? જેણે મને બ્રહ્મ સંબંધ આપ્યો, જેણે મારો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો અને સાક્ષી પોતે બન્યા, અને એનું મેં આવું કર્યું. અને કેવા દયાળુ, કેવા કૃપાળુ. પાછા મને પેટી ચડાવવા આવ્યા. આવી તો અનેક વાર્તાઓ છે મારા વાલા. 84 252 વૈષ્ણવની વાર્તા અને આવી તો અનેક લીલાઓ. હું તમને કહેવા બેસું તો આ જીભ મારી નકામી છે. કરોડો જન્મ સુધી હું ગુણાનુવાદ ન કરી શકું. ગુસાઈજી 10 વર્ષે બધી વિદ્યા મેળવી લીધી. એમના પહેલા વિવાહ રૂક્ષ્મણી વહુજી સાથે થયા અને એમનાથી ને 6 લાલન અને 4 બેઠીજી. આ બધાનું વિવરણ મેં કર્યું છે એટલે અહીંયા નથી કરતી. અને દુર્ગાની રાણીને એનામાં અનન્ય ભાવ. આ બધું વાર્તામાં આવે છે, તમે લોકો રોજ વાંચતા હોય એટલે અત્યારે વિવરણ નથી કરતી. કારણ કે બધાની વાર્તા કરવા બેસું તો અહીંયાથી ઊભી જ ન થાવ એવી મારી વાલાની એવી ભાવ ભરી. તો દુર્ગાની રાણીને અનન્ય આસક્તિ. હવે ત્યાં રહ્યા 6 મહિના પછી ચંદ્ર જોયો એટલે એને એમ થયું હવે દુર્ગાની રાણીને લીલામાં જવાનો સમય છે.
હવે યુદ્ધ થશે, એટલે હવે અહીંયા ઠાકોરજીને શ્રમ પડશે. એટલે કીધું હવે મારે વ્રજમાં જાઉં છું. કેટલો આગ્રહ કર્યો, પણ ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ આગળની લીલા જાણતા હતા, તો એમણે સતઘરા બનાવી દીધું. કોણે? દુર્ગાની રાણીએ. એ સતઘરા ક્યાં બનાવ્યું? મથુરામાં. આજે પણ સુંદર છે. મથુરા જાઓ તો કૃષ્ણ જન્મભૂમિ નહીં જોવો તો હાલશે, પણ સતઘરા જોવા જાજો. અને ત્યાં ગોકુળનાથજીના વિવાહ ત્યાં થયા. ક્યાં? સતઘરા, મથુરાની અંદર. ત્યાં એમણે કેટલાયને શરણે લીધા. અને ઘણાની એવી લોકવાયકા છે કે ગુસાઈજીને વલ્લભનો વિરહ બહુ થતો હતો અને વિશ્રામ ઘાટે બેઠા બેઠા આંખમાંથી આંસુ જતા હતા. અને ત્યારે દામોદર દાસે કહ્યું કે અરે વલ્લભ, વિઠ્ઠલ, વલ્લભ આપણી પાસે ગયા જ નથી. એનો લીલાનું અનુસંધાન ગાવ. અને ત્યાં સર્વોત્તમ સ્તોત્રની એમણે રચના કરી. પહેલું સર્વોત્તમ પોતાના જીવનનો લખ્યો હોય ગુસાઈજીએ તો સર્વોત્તમ સ્તોત્ર, વલ્ભાષ્ટકને, એ ચારેય ગ્રંથ જે તમે બધા જાણો છો, એટલે અહીંયા હું મેન્શન કરતી નથી. ગુસાઈજીએ પછી કાયમ માટે વસવાસ કર્યો ગોકુળમાં. અને ગોકુળમાં અને ગિરિરાજે ગુસાઈજીનું ઘર. પરદેશ કરવા જાય ત્યારે ઠાકોરજીની સેવા ગિરધરજીને સોંપીને જાય. હવે બધું એટલા બધા પ્રસંગો છે કે મને એમ થાય કે જો કેવા બેસું તો આ બધા પુસ્તકો રહી જાય, ગ્રંથો. ગુસાઈજીની એટલી લીલા. હવે ગુસાઈજી કેટલા વાલા શ્રીજી બાવાને, એનો પ્રત્યક્ષ દાખલો. અઠવાડિયા પહેલાં મેં એક કીર્તનનો ભાવ કીધો હતો. એસી પ્રીત હમ કાહો નહીં દેખી, વલ્લભ નંદન ઓર યશોદા નંદન જૈસી. આની અંદર એમના પ્રીતની પરાકાષ્ઠા થાય છે. તો શ્રીજી બાવા એટલો બધો પ્રેમ ગુસાઈજીને કરતા હતા. અને શું કહેતા? કાકાજી. કારણ સાતેલાલજી શું કહેતા? કાકાજી. બેટેજી શું કહેતા? કાકાજી. તો ઓલો પરે હતો એની વાર્તા છે, તમે દર વખતે કહો છો. હવે અહીંયા કેવી છે આજે? કોને? તો ઓલો બ્રાહ્મણનો છોકરો હતો, એના બાપા મૂકીને લીલામાં પહોંચી ગયા. તો ગુસાજી કે કાંઈ વાંધો નહીં, આ લાલન હારે રહેશે, રમશે, ઠાકોરજીનો મહાપ્રસાદ લેશે. એટલે સાતેય લાલન કાકાજી કહે, આય કાકાજી કહે. એકવાર બધા વૈષ્ણવ આવ્યા કે આમાં ઠાકોરજીને નામ આપો ને, એટલે ગુસાઈજી આપતા હતા કે તારાનું નામ ચંદ્રમણી, તારાનું નામ વ્રજમણી ને તારાનું નામ નવનીત. તો આમ કાકાજી મારે ઠાકોરજીનું નામ આપો ને. એ કે પરે પરે, વ્રજ ભાષામાં પરે પરે એટલે દૂર જા, દોડવા માંડ્યો. એ કે એટલે મારા ઠાકોરજીનું નામ પરે પરે. અને એ બેઠકજી સુરતમાં બિરાજે છે ગુસાઈજીના ભાવથી ને. ત્યાં ઠાકોરજી બિરાજે છે અને ગુસાઈજીના બેઠક છે. મને એમ થાય કઈ વાત કહું ને કઈ ન કહું. આમ એટલા રસાળ, એટલા કૃપાળુ, એટલા દયાવાળા, એટલા કૃપાળુ. એટલે જ વલ્લભને ગુસાઈજીમાં કોઈ ભેદ ન સમજો. એટલે તો જ્યારથી ને અહીંયા આવ્યા, રવિવારે ગુસાઈજીને ન મળવા જઈએ, સન્મુખ ન થાય તો અઠવાડિયાનો ઓક્સિજન ખૂટી જાય. ત્યાંથી અઠવાડિયું ચાલે એટલે ઓક્સિજન લઈ આવીએ. ઘણીવાર એવું બને કે રવિવારે ક્યાંય એવા કામે જવું પડે, અથવા તો વ્રજમાં હોઈએ. તો અત્યાર સુધી એવું બન્યું છે કે અહીંયા ગુસાઈજી પાસે ન જઈ શક્યા હોય ને તો વ્રજમાં ગુસાઈજીની બેઠક ઓટોમેટિક એ દિવસે હોય. યાદ છે ને તમને? આપણે ઉજ્જૈન ગયા હતા તો મેં કીધું ઓહો રવિવાર આજ તો આપણા છોકરાઓ જશે, તો ગુસાઈજીની બેઠક જ પહોંચી ગયા. તો એવું નથી ગુસાઈજીને અમે વાલ કરીએ છીએ, અમારા કરતાં ગુસાઈજી અમને વધુ વાલ કરે છે. તો શ્રીજી બાવાના અતિ વાલા. હવે દરેક ઉત્સવ ગુસાઈજી રાગભોગ શૃંગાર એટલા સુંદર કરે અને શ્રીજી બાવા નવનીત પ્રિયાજી અતિ પ્રસન્ન રહે કે મેરે કાકાજી જૈસો લાડ મૂકું કોઈ નહીં. અને એટલે કીર્તને ગાય, રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે,
માએ પૂછ્યું તને શિંગાર કોના ગમે? તો કે માં તને ખોટું નહીં લાગે ને? એ કે ના. તો કહું સાચું? એ કે હા. તો કીર્તન છે, ભોગ સિંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલ નાથ કે હાથ કે ભાવે નિકે નિવાય સિંગાર કરત હે આછી રુચિ સો મોહી પાગત તાતે સદાય ઉહાઈ રહતો તું ડરી માખન દૂધ छिपावे ચિત્ત સ્વામી ગિરિધર દસરે વિઠ્ઠલ નિરખી નયન ત્રય તાપ નસાવે. મારા વાલા આનો ભાવ કહું તો સવાર સુધી હાલે તોય પૂરો ન થાય, પણ 1 મિનિટમાં કહી દઉં, કારણ કે આપણી પાસે સમયની મર્યાદા હોય છે. આ બધું કહેવાનું હોય એટલે આમ માએ પૂછ્યું કે સ્નાન કરાવું ત્યારે તું મને દોડાદોડ બહુ કરસ. કરમો દક માખણ મિસરી લે કોર કે સંગ ડોલત નંદરાને. આમ ડોલે બિચારા પાછળ કે હાલને લાલા હવે સ્નાન કરાવવું. કરમોદક માખણ મિસરી લે કુંવર કે સંગ ડોલ મિસ કરી પકડી નવાયો ચાહત. કરમોદક હાથમાં લાડુ લે, ઠાકોરજીને હવારમાં બહુ ભાવે માખણ મિસરીને લડવા. એ કે જો કેવા સરસ બનાવ્યા છે, હમણાં જ બનાવ્યા, તાજા બનાવ્યા, તને ભાવે એવા લે. તોય ઠાકોરજી દોડા જાય. કરમોદક માખણ મિસરી લે મિસ કરી બાનું કરીને પકડી લીધા. એ કે ના તું તો મારા વાળ બહુ ખેંચાવે છે. તો ભોગ સિંગાર મૈયા સુન મોકો વિઠ્ઠલના. એ કે મને તું ન નવડાવ, મને તો વિઠ્ઠલનાથના ભોગ ને સિંગાર ને બધું ભાવે. નીકે નવાય માં મને એટલું સરસ સ્નાન કરાવે, મને વાલ કરે, મારે યાર રમે, મારા કેસ સરસ ધોઈ દે. નીકે નિવાય સિંહ આછી રુચિસો મહી પાક બંધ. અરે માં શ્રૃંગાર તો એટલા સરસ કરે ને, એટલી સરસ આમ પ્રેમથી ને રુચિસો પાગ બનાવે. તાતે સદાય ઉહાઈ રહે, તું તો કાલે ખીજાતી જોશ, હાલ સ્નાન કરી લઉં ને, આમ ન કર ને, તને વાળ ધોઈ દઉં ને, આવી રીતે ન, મને તારી યાર ગમે જ નહીં. તાતે સદાય તું ડરી માખણ દૂધ छिपावे. એ તો મને જેટલું હોય બધું ધરી દે અને તું આટલું આટલું ધરીને બધું છુપાવી દેશ. આવી કૃપણ મૈયા કોઈ નહીં જોઈ. ચિત્ત સ્વામી ગિરિધર રસે નિરખી નયન ત્રય તાપ નસાવે. મને જોઈને એના નયન એવા સિરાય, એવા રાજી થાય, એવા પ્રસન્ન થાય અને નેત્રથી હસે. આપણે બધા મુખથી હસીએ, ગુસાઈજી નેત્રથી હસે. તો એવા વિઠ્ઠલનાથજી વાલા, એવા વલ્લભભાઈ વાલા. હજી તો આપણા કીર્તનનો ભાવ કોક દી કરીશું. આ કીર્તન બહુ સરસ. રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. મને તો વલ્લભની ઘેર ગમે. માને કહે છે રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. તો મારા વાલા કોક વાર ઠાકોરજી કૃપા કરશે ને. જો ભાઈ મારે તો ઘણું બધું કેવું છે, પછી આણે જેટલું કેવડાવવું હોય એટલું એ કહે, કારણ કે મને આવડતું નથી. એ પછી ન કહે ત્યારે મારે શું કહેવાનું તમને? એ બેઠો બેઠો મને કહે છે માં આટલું કહેવાનું, એટલે હું તમને બધાને કહું છું. હવે ગુસાઈજી કેવા વાલા અને એટલા સરસ ઉત્સવ ઉજવે બધાય. તો ઠાકોરજી અતિ પ્રસન્ન રહે. 40 દિવસ હોળીના હોય કે દિવાળીના હોય કે 32 દિવસ હિંડોળાના હોય કે ઠાકોરજીની વધાઈઓ હોય કે નંદ ઉત્સવ હોય, અન્નકૂટ હોય. તો શ્રીજી બાબાએ વિચાર કર્યો કાકાજી બહુ કોઈ તો લાડ લડાવે, અબ કલ કાકાજી કો પ્રાગટ્ય ઉત્સવ હે ગુસાઈજીનો. તો કે હું સરપ્રાઈઝ આપું. અત્યારે બધા સરપ્રાઈઝ આપે છે. અમેરિકાથી આવે ને સરપ્રાઈઝ, બર્થડે પાર્ટી રાખે ને સરપ્રાઈઝ, પછી મેરેજ એનિવર્સરી હોય ને સરપ્રાઈઝ. એવા સરપ્રાઈઝની ઇફેક્ટ જ નથી રહી. પહેલાં તો લગ્ન દિવસ હોય ને એટલે ઠાકોરજીને શેરો ધરાવે, ભારે વસ્ત્ર ધરાવે, સરસ સામગ્રી કરીને ધરાવે, વૈષ્ણવને બોલાવે, લગ્ન ગીત ગાય, મૈયા મોહે એસી દુલ્હનિયા ભાવે. એ કીર્તન બહુ સરસ. કોઈક વાર એનોય ભાવ મને એમ થાય કે આ બધું કહી જ દઉં, પણ હવે બહુ પછી તમને હું 50 કરીશ ને વિડીયો તો કોઈ સાંભળશો નહીં, બંધ કરી દેશો કે ઈલાબેન તો જો મંડાણા છે મારા વાલા.
તો વાત કરતા હતા આપણે કેવા વાલા, તો કે મારે કાલે કાકાજીને સરપ્રાઈઝ આપવો છે. એટલે એમણે સદુ પાંડે, माणिकचंद पांडे, कुंभनदास, रामदास भितरिया, कल काका जी को बढ़िया प्रागट्योत्सव मनाएंगे और वाको मालूम नहीं होना चाहिए कि हमने क्या किया है, छुप के करेंगे और किसी को बताना मत, और ऐसो प्रागट्योत्सव मनाएंगे और काका जी देखे तो यूं करे क्या है आज, आश्चर्यचकित हो जाए, ऐसो करेंगे. बताए कि आप आज्ञा करो. तो कि कल रसाळ सामग्री बनाવીએ, રસવાળી, અને ટોપલા ને ટોપલા, મંદિર ભરાઈ જવું જોઈએ. બહાર ઘરમાં, મંદિરમાં, તિબારીમાં, જગમોહન એટલી જલેબી બનાવો. આખી રાત બધા એ જ કરો કે જરા જેવી આજ્ઞા. તો કોઈએ ચૂન ને, કોઈએ ખાંડ ને, કોઈએ ઘી ને. બિચારા કુંભનદાસ મૂંઝાય કે મારા કાકાજીનો, મારા ગુસાઈજીનો મારી પાસે તો કાંઈ છે નહીં, હું તો હાવ નિષ્કંજ છું.